બાજુથી પકડું. હા જરૂર મજાનો શું કહેવાય કેનું મંદિર છે સાહેબ? રામાપીર દાદાનું મંદિર છે. હમણાં વાડ હતી ત્યાં વાસેડીનો વેલો હતો. વાસેડીના ફૂલ આવે ખબર તમે ખાધા હોય તો કમેન્ટ કરજો. બહુ મસ્ત આવે, મને તો બહુ ભાવે. કહેતું ન ખાવું કરું પણ મેળ જ ન ખાવું. ગામડે તો બધા જોઈએ છે પણ અહીં રાજકોટ વાળા કોઈ નહીં જોયું કેમ છે. એસએન શુક્લા નર્સિંગ કોલેજ HN જોઈ બેઠી થોડુંક તો છે નમસ્કાર. તો આપણે આવી ગયા તો ફરી પાછા નવા લોકેશન ઉપર કે રાજકોટમાં મસ્ત મજાનું રામવન બનાવેલું છે. તો ત્યાં રામની મૂર્તિ ને ઘણું બધું જોવા જેવું છે. તો આપણે જઈએ છીએ રામવન. હવે જોઈએ ત્યાં કેવી મજા આવે એ બધા સાથે જઈએ છીએ. જો અહીંયા અમારે કુકુ છે. જો કુકુ, તો હાલો આપણે રામવન જઈ આવીએ અને જોઈએ કે કેવી મજા આવે છે. તમે પણ કન્ટિન્યુ જોતા રહેજો. આપણે આવી ગયા રામપુર. તમે પાછળ જોવી છે રામપુરનો ગેટ ને અહીં કેટલી ટિકિટ છે કઈ તમને બધું દેખાડીશ. તો કન્ટિન્યુ વિડીયોમાં બના રહેજો. અને બધા આવી ગયા છે. પેલા ગયા હતા આપણે પિચરીમાં લોકેશન આખું જોયું છે. મસ્ત મજા આવી ગયા. અહીંયા પણ એવી ગ્રીનરી છે. તો હાલો આપણે જઈએ હવે અંદર રામપુરમાં. પેલા ટિકિટ લઈ આવીએ. બરાબર? હા. આપણે રામવનમાં એન્ટર થઈ ગયા અને થોડુંક બેગને ચેક કરાવવાનું હતું. નાસ્તો બસ્તો અંદર લઈ જવા દેતા નથી. એનું કારણ છે કે અંદર કેન્ટીન છે. એ લોકોને ભાડાના જ કાઢવા ને બસ એટલે અંદર નાસ્તો ને એવું નથી લઈ જવા દેતા. પણ આપણે વિશ્વાબેન હાટું થોડું ઘણું દૂધ ને એવું લીધું છે ભેગું. એટલે હવે જઈએ રામવનમાં. જો મસ્ત લોકેશન છે, સરસ બનાવેલું છે બધું. જો અહીંયા છે. હે મજા આવે ને. જો વિશ્વાબેન ખાય છે. જો અહીંયા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની મૂર્તિ છે. મસ્ત આવડી મોટી બનાવેલી છે. પણ આખા વ્હાઈટ કેમ? જો આવડી મોટી મૂર્તિ છે. કેમેરામાં આવતી નહીં તો આવડી મૂર્તિ છે. દસ વાગ્યાનો આરામ આપશે. સમજાતું હાલા જો મસ્ત મજાનું એક લોકેશન છે ને. ત્યાં થોડાક આપણે સ્લો મોશન શૂટ ને બધું લઈ લઈ, થોડાક સિનેમેટિક શૂટ ને. કેમ કે મજા જ આવ્યા કરે કા મેડમ. ગ્રીનરી મસ્ત છે ને. અમને ગ્રીનરીમાં મજા આવે કેમ કે પહેલેથી ગામડામાં રાખે નહીં એટલે કા
બહુ મજા આવે. અહીંયા તો એક નંબર છે મસ્તનો. અત્યારે ચોમાસાને આ ઋતુ છે ને એટલે બધું એવું મસ્ત કોળાઈને એવું થઈ ગયું છે ને કે આમ મજા જ એવા રાખે. જો કેટલું મસ્ત છે આ બધું. જો જઈ લે આમ બધું વિશ્વ હાલી આવે. જો વિશ્વ હાલી આવે અહીંયા. અહીંયા એક મસ્ત એવો સિક્યુરિટી ગાર્ડ બેઠો છે. જો ધ્યાન રાખે છે ને એ બચ્ચા. વાહ. ગાડીમાં હોય ને ફાણા ફાઈટ જોઈ લો. અહીંયા એને ડેકોરેશનમાં રાખીએ આપણે. એને ઉખાડીને હું નાખી દે વાડમાં. આમ સેતુ ભરે તમે ના. અરે વાહ. રામ સેતુ ને પાર કરી રહ્યા છે. રામે પાર કર્યું તો આપણે કર્યું. ક્યાંક ને ક્યાંક જોલી પણ ન જોવે. બહુ મજા આવે છે. કેમ સાહેબ? તડકો એવો છે. રામ સેતુ ને અમે પાર કરી દીધો છે ને હવે અમે અહીંયા ઉભી રામ સેતુ હજી આમ છે. વાહ. એ રામ સેતુ નતો, એ તો ખાલી ચોનો બનાવેલો પુલ. આ પુલ હતો એમ. પુલ હતો, રામ સેતુ નતો. તો વિશ્વાબેન હવે થાકી ગઈ છે એટલે એને તેડી પડી. એના ચપ્પલ પડી નથી જાય ને. નહીં જો યે વિશ્વાબેન જો દોડે છે. એલા વિશ્વાને મોજ પડી ગઈ છે. વાહ રે વાહ. એ જા હું તો મોઢું ફાડવાનું ન હોય એ બેટા. જો તો આપણને લાગી ગઈ ભૂખ એટલે આપણે અંદરથી લઈ લીધો છે નાસ્તો મસ્ત મજાનો. કેમ કે બહારથી લાવવાની તો મનાઈ છે એટલે અહીં લઈ લીધો છે. ચણા ચોર ગરમ લીધા છે. અમારા વિશ્વાબેન ને બહુ ભાવે, અમારા મેડમ ને ભાવે. કેમ? ચણા ચોર જ ભાવે, બીજું કઈ ખાય નહીં કોઈ દી. તો સરસ મજાનો નાસ્તો વાસ્તો કરી લીધો છે અને ભૂખ લાગી હતી થોડીક. કેમ કે સવારમાં વહેલા જાગી ગયા થાય. જો ફૂલડા ને મધમાખી ઉડે આમાં રસ લેવા આવે. જા મસ્ત મજાનો રામ સેતુ છે. અહીંયા રામ સેતુ ચડવાનો છે આપણે. અમારે વિશ્વાબેને નાસ્તો કરી લીધો. કેમ? પ્રાકૃતિક રામ સેતુ. ઓલો રામે પથ્થર નો બનાવ્યો હતો, અહીંયા રામે આ લાકડા નો બનાવ્યો. જો તો વિશ્વાબેન ને મસ્ત પડી ગઈ. જોઈ લે. વિશ્વાબેન ક્યાં ચડી ગયા છે જોઈ લે. વિશ્વા અહીંયા જતો ગમે ત્યાં ચડી જાય. હાય કેતા હાય ટાટા કેતા ટાટા. એટલે આપણે રામવન જોઈને બહાર નીકળી ગયા. પાછળ રામવન નો ગેટ છે. મસ્ત મજાની મજા આવી ગઈ. ગ્રીનરી હોય ત્યારે ચોમાસાની મસ્ત એટલે મજા આવી ગઈ. ને હવે રામવન થી આપણે બહાર આવી ગયા ને હવે અહીં એક બાજુમાં અહીંયા એક ક્યાંક રસ્તો હશે અહીંથી જવાનો. અહીંથી જવાય. ક્યાં જવાય ખબર નથી. હાલો આપણે અહીંયા થઈ. જો અહીંયા ટિકિટ બારીનું છે. અહીંયા ટિકિટ બારી. અને આ ટિકિટનું કહી દઉં તો મોટા વ્યક્તિ હોય ને જે 12 વર્ષથી ઉપરના એના છે 20 રૂપિયા. અને હાવ નાના હોય 5 થી 12 વર્ષના એના છે 10 રૂપિયા. અને 1 થી 5 વર્ષના હોય એની કાંઈ ટિકિટ છે નહીં. અને દર સોમવારે રામવન બંધ રહી છે. બસ આટલી માહિતી હતી. અને અંદર હાલવા જેવું છે. અંદર કેન્ટીન છે. નાસ્તો બાસ્તો કાંઈ લઈ જવા દેતા નથી એટલે એવું કોઈને લઈને આવવું નહીં. ખાલી એમને ફરવા આવવું હોય તો આવી જવાનું.